દાહોદ એલસીબી પોલીસે સંજેલીમાં ઘરફોડ ચોરીઓને અંજામ આપતી ગેંગના સભ્યને કંબોઈ ચોકડી નજીકથી ઝડપી ચોરીનો મુદ્દામાલ જપ્ત કરાયો. દાહોદ એલસીબી પોલીસને બાતમી મળી હતી કે કંબોઈ ચોકડી નજીક એક ઈસમ શંકાસ્પદ હાલતમાં ઉભેલો જણાઈ આવે છે. તેવી બાતમીના આધારે એલસીબી પોલીસે કંબોઈ ચોકડી નજીક વોચ ગોઠવી અને શંકાસ્પદ હાલતમાં ઉભેલો ઈસમ દેખાતા અને તે ઈસમ પોલીસની ગાડી દેખી ભાગવા લાગતા પોલીસે તેનો પીછો કરી તેને ઝડપી પાડવામાં આવ્યો હતો અને તેનું નામ શૈલેષ કનુભાઈ ભાભોર, રહેવાસી ઓંડાર ખેડા ફળિયું, ધાનપુરનો હોવાનું જણાવ્યું હતું અને તેની તલાશી લેતા તેના પેન્ટના ખિસ્સામાંથી ચાંદીની વીછુડીની જોડ અને ચાંદીના છડા મળી આવ્યા હતા. જ્યારે ઝડપાયેલા ઈસમે એલસીબી પોલીસ મથક ખાતે લાવી તેની ઘનિષ્ઠ પૂછપરછ કરતા તે અને તેના સાગરીતો સાથે મળી દાહોદ જિલ્લાના સંજેલીમાં 3 ઘરફોડ ચોરીની ઘટનાઓને અંજામ આપી ચૂક્યો હોવાનું જણાવ્યું હતું. ઝડપાયેલા ઈસમે સંજેલી પોલીસ મથકની હદ વિસ્તારમાં 3 ચોરીના ગુનાઓને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી હતી. ત્યારે એલસીબી પોલીસે ઝડપી પાડેલા આરોપી પાસેથી 3 ગુનાઓને ડિટેક્ટ કરવામાં આવ્યા હતા. જ્યારે ઝડપાયેલા આરોપીએ અગાઉ દાહોદના સંજેલી પોલીસ મથકમાં, આણંદના વિદ્યાનગર, વડોદરા ગ્રામ્યના વાઘોડિયામાં, અમદાવાદ શહેરના ઘાટલોડિયામાં, દાહોદના લીમખેડા અને ધાનપુર તેમજ અમદાવાદ ગ્રામ્યના કણભા અને અમદાવાદ શહેરના ઘાટલોડિયા પોલીસ મથકોની હદ વિસ્તારમાં ચોરીની ઘટનાઓને અંજામ આપ્યો હોવાનું પણ સામે આવવા પામ્યું હતું. ત્યારે ઝડપાયેલા આરોપી શૈલેષ કાળુભાઈ ભાભોરની મોડેસ ઓપરેન્ડી તે પોતે પોતાના સાગરીતો સાથે ભેગા મળી દિવસ દરમિયાન બંધ મકાનની રેકી કરી રાત્રિના સમયે ટાર્ગેટ મુજબ ચોક્કસ લોક મારેલા હોય તેવા બંધ મકાનોને નિશાન બનાવી અને ચોરીની ઘટનાઓને અંજામ આપતા હોવાનું પોલીસ સમક્ષ કબૂલાત કરવામાં આવી હતી. ત્યારે ઝડપાયેલા શૈલેષ કાળુભાઈ ભાભોર પાસેથી એલસીબી પોલીસે ચોરીના મુદ્દામાલમાં ભાગમાં આવેલા 18,000 રૂપિયાની કિંમતના ચાંદીના દાગીના રિકવર કર્યા છે અને લીમખેડા પોલીસ મથકને સોંપવાની તજવીજ એલસીબી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે. ત્યારે આ બાબતે જિલ્લા પોલીસ વડા ડોક્ટર રાજદીપસિંહ ઝાલાએ શું પ્રતિક્રિયા આપી હતી, સાંભળીએ તેમને. થયેલા મિલકત સંબંધી ગુનાઓને ભેદ ઉકેલવા માટે થઈ દાહોદ જિલ્લા એલસીબીની અલગ અલગ ટીમો કાર્યરત હતી. જે પૈકી પીઆઈ ગામેતી અને પીએસઆઈ રાઠોડ અને પીએસઆઈ બારૈયા નાઓની ટીમ કાર્યરત હતી. તેમને પણ હ્યુમન ઇન્ટેલિજન્સથી એવી બાતમી મળી કે ઉડાર ખેડા ફળિયાનો એક વતની છે જેની પાસે ઓર્નામેન્ટ્સ છે અને જે શંકાસ્પદ જણાય છે. આરોપીને લાવી અત્રે પૂછપરછ કરતાં આરોપીનું નામ શૈલેષ કાળુભાઈ ભાભોર જણાવેલ અને જે ઉડાર ખેડા ફળિયાનો વતની હતો. તેની પૂછપરછમાં 2024ના સંજેલીની 3 ઘરફોડ ચોરીઓની કબૂલાત કરતાં 3 ઘરફોડ ચોરીઓના ગુનાઓનો ભેદ ઉકેલાવા પામેલ છે. આ આરોપીનો ગુનાહિત ઇતિહાસ જોઈએ તો અગાઉ 11 જેટલા ઘરફોડ ચોરીના ગુનાઓમાં આરોપી પકડાયેલો હતો. આરોપીની મોડસ ઓપરન્ડાઈ એ પ્રકારની છે કે બંધ ઘરો જેને તાળું લાગેલું હોય એ ઘરોને જે લોકો ટાર્ગેટ કરતા હતા અને ઘરફોડ ચોરી કરી ગુનાને અંજામ આપતા હતા. હાલમાં જે પ્રકારનો મુદ્દામાલ મળ્યો એ જોતા આરોપીને પોતાનો ભાગ મળેલો છે. કોણ ગેંગ લીડર છે, કેટલા અન્ય ઇસમો છે એ બાબતની હાલ તપાસ ચાલુ છે.